જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ 12 વિષય છે મિત્રો તત્વજ્ઞાન. અને તત્વજ્ઞાનની અંદર મિત્રો આજે આપણે વિડીયોમાં જે આજની પરીક્ષા એટલે મિત્રો 16/3 મિત્રો 2024 મિત્રો જે બોર્ડની પરીક્ષા છે અને એના મિત્રો માટે આપણે જે મોસ્ટ આઈએમપી જે એમસીક્યુના જે પ્રશ્નો છે જે મિત્રો 20 માર્કના પૂછાય છે એ તો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજે. આજે મિત્રો આ વિડીયો આપણો ભાગ નંબર 2 છે. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જો પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન છે કે દલીલ માટેના રૂપમાં શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો ઉપયોગ થાય છે પરિવર્તીઓ અને તાર્કિક કારકો. જવાબ આવશે ઓપ્શન સી, પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. જો એ પ્રશ્ન આપણે આગળ જોવા શું છે પ્રશ્ન છે કે પરિવર્તીઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો શું મળે? તો મિત્રો એને દલીલ મળે. શું મળે? ઓપ્શન ડી જવાબ આવશે તો દલીલ મળે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે દલીલના કોઈ એક રૂપમાં સ્થાનાપતિ નિદર્શનો મિત્રો કેટલા હોય છે? તો એ હોય છે અનેક. કેટલા હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી, અનેક હોય છે. પ્રશ્ન આગળ જોઈએ કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાન મિત્રો કેટલા હોય છે? તો એક હોય. કોઈ પણ દલીલમાં ફલિત વિધાન એક જ હોય. ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થાય છે? તો મિત્રો દલીલનું જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન પ્રમાણ્ય અને અપ્રમાણ્ય એ ભાષામાં. કઈ ભાષામાં? કો તો પ્રમાણ્ય હોય, કો દલીલ અપ્રમાણ્ય, એ બે ભાષામાં થાય છે. જોઈએ પ્રશ્ન આગળ કે આધાર વિધાનો હોય એ આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિતદાન પણ સત્ય હોય એ કોની લાક્ષણિકતા છે મિત્રો? તો લાક્ષણિકતા છે પ્રમાણભૂત દલીલની. કોની? પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન? તો કે આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિતદાન અસત્ય હોય એ કોની લાક્ષણિકતા છે મિત્રો? તો એ લાક્ષણિકતા છે અપ્રમાણભૂત દલીલની. કોની છે? અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન આગળ છે કે તર્કશાસ્ત્ર કયું? તર્કશાસ્ત્ર એ શેનું શાસ્ત્ર છે? તો તર્કશાસ્ત્ર એ કયું? રૂપલક્ષી શાસ્ત્ર. કેવું છે? ઓપ્શન સી જવાબ આવશે રૂપલક્ષી શાસ્ત્ર છે. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે મિત્રો? તો દલીલ વિધાનની અંદર આધાર વિધાનની સંખ્યા એક કે તેથી વધુ હોય છે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ, એક કે તેથી વધુ. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન કે દલીલનું જે પ્રામાણ્ય નક્કી કરતી વખતે શું ધ્યાનમાં લેવાય છે? તો એનું જે દલીલ હોય તો એ દલીલના રૂપને ધ્યાનમાં લેવાય છે. એના ઓપ્શન સી જવાબ છે દલીલના રૂપને ધ્યાનમાં લેવાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન આગળ કે એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? તો અનેકથી, એટલે કે સમુચયથી, અનેકથી જોડવામાં આવે છે. એટલે સમુચય જોડવામાં આવે છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સત્ય આધાર વિધાન કયું? સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે? તો એ હોય છે અપ્રમાણભૂત. જવાબ આવશે ઓપ્શન બી, અપ્રમાણભૂત દલીલ. જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. જો શું છે જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ આપણે જો કયો છે પ્રશ્ન આગળ છે કે જો દલીલ પ્રમાણભૂત ન હોય તો તે કેવી હોય છે? તો એ હોય છે પ્રમાણભૂત ના હોય તો અપ્રમાણભૂત હોય. જોઈએ પ્રશ્ન આગળ કે આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો ફલિત વિધાન. શું? જવાબ આવશે ઓપ્શન એ. આધાર વિધાનોના એક સમુચયમાંથી ફલિત વિધાન નિષ્પન્ન થાય. જવાબ આવશે ઓપ્શન એ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે આધાર વિધાનોને એક જ સમુચયમાં સોંકળવાથી આધાર વિધાન માટે કેટલા સ્તંભ રચાય છે? તો એક સ્તંભ રચાય. જવાબ આવશે ઓપ્શન એક સ્તંભ રચાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોશું. અનુમાનની શાબ્દિક રજૂઆત એટલે શું? તો અનુમાનની શાબ્દિક રજૂઆત દલીલ. શું કહેવાય ને? દલીલ કહેવાય. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ જે નિયમ છે નિયમની થ્રુ સંક્ષિપ્ત એને શું કહેવાય? તો એને કહેવાય M2 નિયમ. કયો કહેવાય? M2 નિયમ કહેવામાં આવે છે. જવાબ ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન કે રૂપલક્ષી સાબિતીમાં ત્રાસી લીટીની આગળ લખવામાં આવતો જે પી છે એ પી સીનો નિર્દેશ કરે છે. તો એ આધાર વિધાનનો નિર્દેશ કરે. જવાબ આવશે ઓપ્શન એ, આધાર વિધાનનો નિર્દેશ કરે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કંજક્શન એટલે COG એટલે કંજક્શન નિયમ કયા નામે ઓળખાય છે મિત્રો? તો એ સમુચય નામે. કયા નામે? ઓપ્શન ડી જવાબ આવશે સમુચય નામે ઓળખાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો જે સ્વીકાર હોય એ નિયમને મિત્રો સંક્ષિપ્તમાં એને શું કહેવાય? તો એને કે એમપીનો નિયમ. જવાબ આવશે ઓપ્શન બી જવાબ. એને શું કહેવાય? એમપીનો નિયમ કહેવાય છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અનુમાનના નિયમો કયો? અનુમાનના નિયમોને એ શેના રૂપો છે? તો એ પ્રમાણભૂત દલીલના. ઓપ્શન એ જવાબ આવશે. ઓપ્શન બી જવાબ આવશે. પ્રમાણભૂત દલીલના નિયમો કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન કે એમપીના નિયમો કયા તાર્કિકનો મિત્રો ઉપયોગ થાય છે? જવાબ આવશે શરતીનો. જવાબ આવશે ઓપ્શન જવાબ. શરતીનો ઉપયોગ થાય છે. ઓપ્શન જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે અનુમાન કયું? અનુમાન એ કેવી પ્રક્રિયા છે? તો મિત્રો માનસિક પ્રક્રિયા. કેવી છે? ઓપ્શન સી જવાબ આવશે માનસિક પ્રક્રિયા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે પી વિકલ્પન ક્યુ કયો? પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ. તેથી પી એ રૂપ કયા નિયમનું છે મિત્રો? એ તો ડીએસના નિયમનું. કયો નિયમ છે? ઓપ્શન બી જવાબ આવશે ડીએસના નિયમનું છે. પ્રશ્ન આપણે આગળ જોઈશું. શું છે પ્રશ્ન કે દલીલ સાથે અવિભાજ્ય રીતે શું સંકળાયેલું છે? તો એ અનુમાન. ઓપ્શન બી જવાબ આવશે અનુમાન સંકળાયેલું. જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે
કે જો પી અને ક્યુ બંને વિધાનો આપેલા હોય તો તેમાંથી પી સમુચય ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય એ કયો નિયમ છે? તો એ નિયમ છે સમુચ્ચયને લગતો નિયમ. ઓપ્શન સી જવાબ આવશે. સમુચ્ચયને લગતો નિયમ આવશે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે જો પી અને ક્યુ વિધાન આપેલું હોય તો તેમાંથી પી વિધાનને નિષ્પન્ન કરી શકાય એ કયો નિયમ છે? તો આવશે સરલીકરણ લગતો નિયમ. ઓપ્શન સી જવાબ આવશે સરલીકરણ લગતો નિયમ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી પી શરતી આર વિધાન નિષ્પન્ન કરી શકાય એ કયો નિયમ છે? મિત્રો એમાં જવાબ શું આવશે? જવાબ આવશે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. સોપાધિક સંવિધાનને લગતો નિયમ આવશે. પ્રશ્ન આપણે જોઈએ શું છે પ્રશ્ન કે વિધિવાચક કયું છે? વિધિવાચક દ્વિઘાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી મિત્રો હરોળ આવી છે? જવાબ આવશે ઓપ્શન બી 16 હરોળ. કેટલી આવે? 16 હરોળ આવેલી. જવાબ આવશે ઓપ્શન બી જવાબ. પ્રશ્ન જોઈએ આપણે શું છે પ્રશ્ન કે જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય છે એ કયો નિયમ છે? તો એ વૈકલ્પિક સંવિધાન લગતો કયો આવશે? વૈકલ્પિક સંવિધાન લગતો નિયમ જવાબ આવશે ઓપ્શન બી વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ આવશે. જોઈએ પ્રશ્ન આપણે જોઈએ શું છે કે કશાકના વિશે આગળનો પ્રશ્ન છે કે કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું વિધાન એટલે શું? તો એને મિત્રો એને કહેવાય નિરુપાધિક વિધાન. કેવું કહેવાય? નિરુપાધિક વિધાન કહેવામાં આવે છે. ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે કેવા વિધાનમાં બંને પદો વ્યાપ્ત હોય છે? તો સર્વદેશી સર્વદેશી નિષેધ જવાબ આવશે ઓપ્શન એ સર્વદેશી નિષેધવાચક. ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નિરુપાધિક સંવિધાન એ કોનો પ્રકાર છે? તો નિરુપાધિક સંવિધાન એ મધ્યમપદી અનુમાનનો પ્રકાર છે. કોનો પ્રકાર છે? મધ્યમપદી અનુમાનનો પ્રકાર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન આગળ તો પ્રશ્ન આગળ જો પ્રશ્ન આવશે કે કોઈપણ નિરુપાધિક વિધાનમાં કેટલા બંધારણીય ઘટકો હોય છે? તો મિત્રો 3 હોય. જવાબ આવશે ઓપ્શન એ 3 બંધારણીય ઘટકો. જવાબ પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન કે વિધાનનું અંગ્રેજી પ્રતીક કયું છે? તો મિત્રો આઈ આવશે. શું આવશે? આઈ. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને મિત્રો શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે છે વિધેય પદ. ઓપ્શન સી જવાબ આવશે વિધેય પદ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન કે ઈ એ કોનું અંગ્રેજી પ્રતીક છે? તો એ નાનું પ્રતીક. ઓપ્શન બી જવાબ આવશે નાનું પ્રતીક છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન કે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને શું કહેવાય? તો એને કહેવાય છે ઉદ્દેશ્ય પદ. જવાબ આવશે ઓપ્શન બી એને ઉદ્દેશ્ય પદ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે નિગમનલક્ષી અનુમાનના કેટલા પ્રકારો છે? તો નિગમનલક્ષી અનુમાનના 2 પ્રકારો છે. ઓપ્શન સી જવાબ આવશે 2 પ્રકારો પડે છે. પ્રશ્ન આપણે આગળ શું છે કે સંવિધાનમાં કુલ કેટલા પદો આવેલા છે? તો સંવિધાનમાં મિત્રો કુલ 3 પદો આવેલા છે. કેટલા? 3 પદો આવેલા. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન જોઈએ પ્રશ્ન આગળ કે સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? તો મિત્રો સંવિધાનના શક્ય 256 ભેદો કેટલા છે? ઓપ્શન એ જવાબ આવશે 256 ભેદો છે. પ્રશ્ન આગળ જોઈએ કે સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું જે સંવિધાનનું રૂપ હોય એટલે શું મિત્રો? એને શું કહેવાય? તો એને સંવિધાન ભેદ કહેવાય. ઓપ્શન એ જવાબ આવશે સંવિધાન ભેદ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે કઈ આકૃતિમાં મધ્યમ પદ સાધ્ય વિધાનમાં વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશના સ્થાને હોય છે? મિત્રો જવાબ આવશે ચોથી આકૃતિમાં. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે ચોથી આકૃતિની અંદર. પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે સંવિધાનની કેટલી આકૃતિઓ હોય મિત્રો? તો સંવિધાનની 4 આકૃતિઓ હોય. કેટલી હોય? 4 આકૃતિઓ. જવાબ આવશે ઓપ્શન સી 4 આકૃતિઓ હોય છે. પ્રશ્ન આપણે આગળ શું છે કે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે શું? તો સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. ઓપ્શન બી જવાબ આવશે પક્ષપદ. પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે કઈ આકૃતિમાં મધ્યમ પદ બંને આધાર વિધાનોમાં વિધેય સ્થાને હોય છે મિત્રો? તો જવાબ શું આવશે? બીજી આકૃતિ. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે બીજી આકૃતિ. પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે સંવિધાનના બંને આધાર વિધાનમાંથી ફલિત થતું જે ત્રીજું વિધાન હોય એટલે શું? તો એને મિત્રો કહેવાય ફલિત વિધાન. જવાબ આવશે ઓપ્શન એ ફલિત વિધાન. ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન આપણે જોઈશું છે પ્રશ્ન કે સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું પણ ફલિત વિધાનમાં નહીં આવતું પદ એટલે શું? તો એને કહેવાય મિત્રો મધ્યમ પદ. ઓપ્શન એ જવાબ આવશે મધ્યમ પદ કહેવાય એને. શું કહેવાય? મધ્યમ પદ. પ્રશ્ન આપણે શું છે પ્રશ્ન કે સંવિધાનમાં મધ્યમ પદના સ્થાનની શક્યતાઓ કેટલી છે મિત્રો? તો 4 છે. કેટલી છે? 4 શક્યતા. જવાબ આવશે ઓપ્શન ડી 4 શક્યતાઓ છે. પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે સંવિધાનના બધા જ નિયમોનું જે પાલન કરવામાં આવ્યું હોય તો તેને શું કહેવાય? તો એને પ્રમાણભૂત સંવિધાન કહેવાય. કેવું કહેવાય? પ્રમાણભૂત સંવિધાન કહેવામાં આવે છે. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન જો શું છે પ્રશ્ન કે હા ન ભેદમાં સાધ્ય વિધાન મિત્રો કયું છે? તો એમાં હા આવશે. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે હા. પ્રશ્ન આપણે જોઈશું પ્રશ્ન આગળ કે સંવિધાનમાં પ્રત્યેક જે પદ હોય તે પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે મિત્રો? તો 2 વાર. કેટલી વાર થાય? 2 વાર. જવાબ આવશે ઓપ્શન બી જવાબ 2 વાર થાય છે. પ્રશ્ન આપણે શું છે પ્રશ્ન આગળ કે માન્ય રૂપ પ્રમાણભૂત સંવિધાનમાં માત્ર કેટલા પદો હોવા જોઈએ? તો 3 પદો. કેટલા? 3 પદો. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ 3 પદો હોય છે. પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે જે સંવિધાનમાં શું છે પ્રશ્ન કે જે સંવિધાનમાં આધાર વિધાનમાં શું કહેવાય? આદ્ય વિધાન અવ્યાપ્ત રહેલું હોય અને પક્ષ વિધાન ફલિત વિધાનમાં વ્યાપ્ત રહેલું હોય તો તેમાં
શું થાય? તો મિત્રો એમાં થાય છે પક્ષાધિક્રમનો દોષ લાગે. શું થાય એમાં? તો એમાં પક્ષાધિક્રમનો દોષ લાગે છે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે બે સર્વદેશી આધાર વિધાનો પરથી એક દેશી પરિધાન તારવવાના દોષને મિત્રો શું કહેવાય? તો એને કહેવાય અસ્તિત્વલક્ષી ભાવાર્થ. શું કહેવાય ને? અસ્તિત્વલક્ષી ભાવાર્થ કહેવાય. શું કહેવાય? તો ઓપ્શન ડી જવાબ આવશે અસ્તિત્વલક્ષી ભાવાર્થ. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન છે કે પ્રમાણભૂત સંવિધાનના કેટલા નિયમો છે? તો 6 નિયમ. કેટલા નિયમ છે? ઓપ્શન સી જવાબ આવશે 6 નિયમો છે. પ્રશ્ન આગળ જોઈએ કે સંવિધાનના જે નિયમો છે એ નિયમો મિત્રો કોને ગણાવ્યા છે? તો ઇરવિંગ કોપીએ. કોને? જવાબ આવશે ઓપ્શન બી ઇરવિંગ કોપીએ ગણાવ્યા છે. પ્રશ્ન આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે સંવિધાનમાં જે પદો હોય એ પદો જુદા જુદા અર્થમાં વપરાયેલા હોય તો મિત્રો શું થાય? તો એને પદ ચતુષ્ટયનો દોષ લાગે. શું થાય? એને પદ ચતુષ્ટયનો દોષ લાગે છે. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે એક દેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશભાઈ મિત્રો કયા પ્રકારનું હોય છે? તો અવ્યાપ્ત હોય. કેવું હોય? જવાબ આવશે ઓપ્શન સી અવ્યાપ્ત હોય. અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે પ્રશ્ન કે પદ જે ચતુષ્ટ છે તો પદ ચતુષ્ટ જે દોષ હોય મિત્રો કેટલી રીતે થાય છે? તો એ 2 રીતે થાય છે. કેટલી રીતે? 2 રીતે થાય છે. જો તો મિત્રો આ રીતે આપણે વિડીયો અહીં પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી બધીનો જય હિન્દ, જય ભારત અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.